હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો આજનો વિડીયો જે છે માત્ર ધોરણ 10 અને 12મા વાળા માટે ખાસ છે, કારણ કે આ ઘણા બધા કમેન્ટ કરી રહ્યા હતા કે ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા, એટલે પેરેગ્રાફ પરથી જે સવાલના જવાબ છે એ લખતા નથી ફાવતા. તો મોસ્ટ ઓફલી આ એમનો જ સવાલ હશે કે જેમને અંગ્રેજી બરાબર નથી ફાવતું. તો આજે આના પર વાત કરશું આપણે. વધારે તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હશે, કારણ કે આ પહેલી વાર એ બોર્ડનું એક્ઝામ આપવા જઈ રહ્યા છે. 12મા વાળાને હજુ એક્સપિરિયન્સ હશે. તો જે વિદ્યાર્થીઓને આ નથી ફાવતું એ ધ્યાનથી જોજો ખાસ, કારણ કે આ 30 માર્કનું પૂછાતું હોય છે બોર્ડ એક્ઝામમાં, બાકી બધું ગ્રામર પર હોય છે. તો શરૂઆતમાં અહીંયા વાત કરીએ સેક્શન એમાં. તો સેક્શન એ જે છે એના 10 માર્કના તમારા પૂછાશે. આ એ ફકરા પરથી એટલે પેરેગ્રાફ પરથી જોઈને સવાલના જવાબ લખવાનું. જે તમારા યુનિટ જે આવે છે બુકમાં એના પરથી પૂછાશે, બરાબર. આ તો તમને આવડી જાય એવું છે, કારણ કે તમે સ્કૂલમાં ભણો છો, સ્ટોરી થોડી યાદ હોય, થોડું જોયું હોય તો આવડી જશે. પણ સેક્શન બીમાં જે આવે છે એ ઇન્ટરવ્યૂ ને સ્ટાન્ઝા એ થોડું હાર્ડ હોય છે, બરાબર. તો એના પર આપણે વાત કરશું, પરંતુ પહેલાં આ પણ જોઈ લઈએ સેક્શન એ. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે એક, જે 3-4 લીટીનો જ હોય છે, વધારે લાંબો નથી હોતો. 4 કે 5 એનાથી વધારે તો નહીં જોઈએ, કારણ કે ખાલી 2 સવાલ એક ફકરા પરથી લખવાના છે. તો મેન વસ્તુ તો એ યાદ રાખવી કે આ જે પેરેગ્રાફ છે એમાં પહેલા સવાલનો જવાબ ઉપરની 2 લાઇનમાં તમને મળી જ જશે 100%, એનાથી નીચે નહીં હોય. જ્યારે બીજો જે સવાલ છે એનો જવાબ તમને બાકીની લાઇનમાંથી મળી જશે. એવું ક્યારેય નહીં હોતું કે એટલું ટફ તો નહીં કાઢતા કે પહેલો સવાલ છે એનો જવાબ નીચેથી મળે અને બીજાનો ઉપરથી મળે. આ ઇઝીલી તમને 10મા ધોરણમાં તો પહેલા સવાલનો જવાબ ઉપરની 2-3 લાઇનમાંથી મળી જ જશે. તો તમારે એટલી કોશિશ કરવાની છે કે પહેલો સવાલ તમને વાંચતા ના આવડે તો શબ્દો મળાવવાની કોશિશ કરવાની છે ઉપરની 2-3 લાઇનમાં. કોઈ બી જગ્યાએ તમને એવું લાગે કે આ છે આનો જવાબ, જેવી રીતે અહીંયા પહેલો સવાલ છે કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજર ઓફ ઉત્તર પ્રદેશ. તેમ ઉત્તર પ્રદેશના મોટા ભાગના ગામવાસીઓની સમસ્યા શું છે? તો અહીંયા આપણે પહેલાં જ વાંચવા જઈએ તો ફકરામાં મળી જાય છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથઆઉટ પાવર, એટલે કે મોટા ભાગના 60% રહેવાસીઓ જે છે લાઇટ વગરના છે. આ એમની મોટી સમસ્યા છે, બરાબર. તો અહીંયા તમને સવાલનો જવાબ પહેલી જ લાઇનમાં મળી ગયો. જો તમને વાંચતા આવડતું હોય કમ્પ્લીટ તો તમે પરફેક્ટલી લખી શકો કે આ અહીંયા મળી ગયો જવાબ, બરાબર. પરંતુ નથી આવડતું તો તમે આ સવાલનો જવાબ બનાવતા નથી ફાવતું. મારી વાતને ધ્યાનથી સમજજો કે ગ્રામર જે આવે છે એવી રીતે, જેમ કે આપણે ભણાવીએ છીએ ધેટ ઇઝ ધ બોલ ને આમ તેમ, જે ઇઝ એ માર આ બધું યુઝ કરીને જાતે જ્યારે ભણાવીએ છીએ કર્તરી કર્મણી બધા વાક્ય રચના, એ તમને નથી ફાવતી. તો અહીંયા જે વાક્ય આપેલું છે ફકરામાં પહેલું, બેઠું ઉતારી જ દેવાનું છે. તમારે કોઈ ચેન્જીસ કરવાના નથી એમાં. જે છે એવું ને એવું ઉતારી દેવાનું, નહીં તો તમારો માર્ક્સ કપાશે ખોટું લખી દેશો તો, બરાબર. એટલે જો ના ફાવે ને વાક્ય રચના જાતે બનાવતા, તો આ જે આપેલું છે એ જ બેઠું ઉતારી દેવાનું. કોઈ પણ બીજી વસ્તુમાં ફેરફાર કરવાનો નહીં તો માર્ક કપાઈ જશે. આ વાતનું ધ્યાન રાખજો. બાકી આપણે સેક્શન એમાં તો ખાસ અઘરું આવતું નથી. જે તમારી યુનિટ આવે છે એના પરથી જ આવતું હોય છે. એટલે તમે યુનિટ જે છે એમાં જોઈ લેજો આ પ્રશ્નો, કે આ ફકરા પરથી નીચે આવા સવાલ છે ને આ બધું. તો તમને યાદ તો આવી જશે કે આવા સવાલ હતા, જેથી આ સરળતાથી તમને મળી જાય, બરાબર. અહીં વાત કરીએ સેક્શન બી. તો આમાં થોડા હાર્ડ આવે છે. બહારના જે ઇન્ટરવ્યૂ અને પેરેગ્રાફ છે એના પરથી, અને એક આવે છે સ્ટાન્ઝા, એટલે કે કવિતાની પંક્તિઓ હશે જેના પરથી તમારે સવાલના જવાબ લખવાના છે. એ 3 માર્કનું હશે કવિતાવાળું. તો આ થોડું હાર્ડ પડતું હોય છે, કારણ કે કવિતા જે આપણને સમજવામાં અઘરી પડે છે, એના શબ્દો વધારે અઘરા હોય છે. ચેપ્ટર જે યુનિટ આવે છે એના કરતાં હાર્ડ વર્ડ્સ યુઝ કરે છે આ કવિતામાં, જેનાથી આપણને લખતા ફાવતું નહીં. સવાલ જ સમજાય ના એવી હાલત થઈ જાય છે અમુકવાર. તો અહીંયા જોઈએ, તમને કવિતા આપેલી હશે 7-8 પંક્તિમાં. એના પરથી તમારે 3 સવાલના જવાબ લખવાના હશે. જેમાં પહેલો સવાલ જોઈએ અહીંયા, તો શું છે? વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. તો અહીંયા જે એરોપ્લેન છે એના વિશે વિયર્ડ એટલે કે અલગ શું લાગે છે. અહીંયા આપણે ઉપર પંક્તિઓ વાંચશું તો એરોપ્લેન પહેલાં તો તમને અહીંયા જે
ક્વેશ્ચન છે એમાં તમને શબ્દ મળ્યો એરોપ્લેન. એરોપ્લેન વિશે સ્ટ્રેન્થ શું છે? તો તમને અંગ્રેજી વાંચતા નથી આવડતું તો આ એરોપ્લેન શબ્દ છે એ શોધવાનો છે અંદર કે એ ક્યાં છે. તો અહીંયા આપણે પહેલી લાઇનમાં તો બર્ડ ફ્લાઇંગ છે, સેકન્ડમાં ગ્લાસીસ ઓન ધ આઈસ ઓન ધ પીકોક છે, ત્રીજી લાઇનમાં ધ ફાયર કેરેટ ફ્લાઇંગ ઇન ધ એર છે, ફોર્થમાં એરોપ્લેન છે. જોયું, અહીંયા આવી ગયું આપણે એરોપ્લેન. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અહીંયા જે કીધું છે કે ફ્લાઇટ જે જમીન પર ચાલી રહી છે, આ એક એની વિશે વિયર્ડ વસ્તુ છે કે ફ્લાઇટ હવામાં ઉડે, જમીન પર થોડી ચાલે. એ વાત અલગ છે કે રનવે પર ઉડવા માટે સ્પીડ પકડવા માટે દોડે છે, પણ એવું નથી કે ચાલતી હોય, બરાબર. એટલે આ વાત એ વિયર્ડ છે એના વિશે. તો આ એનો જવાબ છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. તમે આને ભણાવી શકો છો, બાકી જે હતું મેં પહેલાં આગળ કીધું એવી રીતે કરી દેજો, બરાબર. ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ એ આખું ઉતારી દેવાનું એટલે જવાબ થઈ જાય. વાક્ય રચના પ્રમાણે બનાવતા ના આવડે તો ખોટી માથાકૂટ કરવાની નહીં, જે આપ્યું છે એ જ લખી દેવાનું. એટલે માર્ક તો આપે, બાકી જાતે બનાવવા જઈએ ને ઇઝે માર ને બધું અવળું લખી માર્યું તો આપણે ત્યાં જ પવરી ગયા સમજવાનું. જવાબ ત્યાં જ ખોટો. આ ભાષા છે એટલે આમાં આ વસ્તુ એક અઘરી છે. ખોટી વાક્ય રચના કરશો તો બધું પાણી ફરી જશે. આ જવાબ શોધ્યો એ પણ કોઈ કામનું નહીં રહે, બરાબર. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા સેક્શન બીમાં સેકન્ડ નંબર પર આવે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે 5 માર્કનું હશે, જેમાંથી તમારે 5 માર્કના જવાબ લખવાના છે આ એક ફકરા પરથી. આ પેરેગ્રાફ ધ્યાનથી થોડો જોઈ લેવાનો, સમજવાનો અને પછી પ્રશ્નો જોવાના અને જવાબ શોધવાનો. અમુક વિદ્યાર્થીઓને બહુ ઉતાવળ હોય છે, પહેલાંથી પ્રશ્ન જોવે છે ને પછી ડાયરેક્ટ શોધવા બેસી જાય છે ઉપર, સવાલ ક્યાં છે, જવાબ ક્યાં છે એમ. આવું કરવાની કોઈ એટલી બધી ઉતાવળ નથી. 3 કલાક તો હોય છે તમારી પાસે, તો થોડું 5 મિનિટ પહેલાં જોઈ લો કે શું છે, સ્ટોરી કેવી છે, શું વાત કરી છે. એટલો બી હાર્ડ નથી હોતો, સિમ્પલ સ્ટોરી હોય છે. એ તમે વાંચો તો તમને સમજાઈ જશે. એટલે થોડું પેશન્સ રાખવાનું પેપર લખતી વખતે અને પછી પ્રશ્ન પર જવાનું. અને સવાલના જવાબ તો જેમ આગળ મેં સમજાવ્યું એવી જ રીતે તમારે લખવાના છે. આવડે તો તમારે બનાવીને લખવાના છે, કાં તો ના આવડે તો જે જવાબ છે બેઠો ઉતારી દેવાનો છે, બરાબર. આગળ એક ઇન્ટરવ્યૂ છે, એમાં પણ આ જ રીતે કરવાનું છે, બરાબર. તો તમને ઇન્ટરવ્યૂ જોડાવી દઉં છું. આગળ જોઈએ. તો અહીંયા ઇન્ટરવ્યૂના પહેલાં પણ એક વસ્તુ આવે છે કે રીડ ધ ડાટા, જે 5 માર્કનો હશે. આ પેરેગ્રાફ જેટલા જ માર્કનો, 5 માર્કનો ડાટા અને ઇન્ટરવ્યૂ 4 માર્કનો છે. નીચે તમે જોઈ રહ્યા છો. તો આ ડાટા છે એ તો આ ફકરા કરતાં પણ ઇઝી આવશે. જેમ કે અહીંયા જોઈ લો, ડાટા વાંચીએ આપણે થોડું. ગાંધીઝ ઓટોબાયોગ્રાફી વિચ ઇઝ હી હેડ ટાઇટલ્ડ. તો આ બાયોગ્રાફીનું ટાઇટલ જે છે ગાંધીઝ ઓટોબાયોગ્રાફી. એમાં પહેલો સવાલ તમે જુઓ કે ધીસ પેરેગ્રાફ ઇઝ અબાઉટ શેના વિશે છે. તો તમારો જવાબ પહેલો છે કે ગાંધીઝ ઓટોબાયોગ્રાફી. ધીસ પેરેગ્રાફ ઇઝ અબાઉટ ગાંધીઝ ઓટોબાયોગ્રાફી. આવી રીતે સવાલના જવાબ તમને ઇઝીલી મળી જશે. બસ તમારે ધ્યાનથી વાંચીને પછી સવાલના જવાબ શોધવાના છે અને બનાવતા આવડે તો લખવાના, બાકી જે છે એ ઉતારી દેવાનું, બરાબર. આ આપણું એક સૂત્ર છે. અને લાસ્ટ જોઈ લો આ ઇન્ટરવ્યૂ. તમે જોયું ના હોય તો સમજી જાઓ કે ઇન્ટરવ્યૂ કેવું આવે, 2 વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ, વ્યક્તિઓ વચ્ચેનો. જેમ કે આપણે ટીવી પર જોયું હશે, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે છે, એ આ ઇન્ટરવ્યૂ છે. જેમાં 2 જણની સંવાદ અહીંયા હશે, જેના પરથી તમને સવાલ પૂછવામાં આવશે કે આનું આ શું છે, શું પૂછ્યું. એવી રીતે વોટ ઇઝ નીરજ અચીવમેન્ટ ઇન ઓલિમ્પિક, આમાં પૂછ્યું છે. તો અહીંયા નીરજે એના અચીવમેન્ટ કીધા હશે, એ તમારે લખવાના છે. આવી રીતે ઇન્ટરવ્યૂ જે છે એમાં 2 વ્યક્તિઓનો સંવાદ બતાવવામાં આવ્યો હશે, એના પરથી તમારે સવાલના જવાબ લખવાના છે, બરાબર. તમને જો કોઈ વસ્તુ ના સમજાય હોય તો તમે પૂછી શકો છો. બાકી ઇંગ્લિશ ના આવડતું હોય તો અઘરું છે આમાં સમજવું. એના માટે તમે મારા જે ઇંગ્લિશ શીખોના પાઠ છે એ જોઈ લેજો, તો તમને થોડી અંગ્રેજી તો આવડી જ જશે એવો મારો વિશ્વાસ છે. એટલે પછી તમે આરામથી ઇંગ્લિશ પર કામ કરી શકશો. બાકી ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. પ્રિપરેશન ચાલુ રાખજો, બરાબર.